આજે તો મારી બર્થડેની કેક કટ કરી, પણ બપોરે કોફી બનાવવા લાગી અને પછી એક કોન્સેપ્ટ વિડીયોનું શૂટ કરવાનું હતું જે રક્ષાબંધન થીમ પર હતો, તો પછી તેની માટે મેં સાડી પહેરી હતી, જે વિડીયો મારી મેઇન આઈડી પર મુકાઈ ગયો છે. પછી હું કરવા લાગી સાંજના જમવાની તૈયારી. આજે બનાવવાની હતી અડદની દાળ, તો તેને ધોઈને તેમાં ટામેટા, મરચા, હળદર, મીઠું નાખી બાફવા મૂકી. સાથે જ બીજા બધા મસાલા પણ એડ કરી દીધા, જેથી ખાલી દાળને હવે તડકો લગાવવાનું જ રહેશે. બીજી બાજુ લોટ બાંધવાની તૈયારી કરી, પણ આ ચોમાસામાં મીઠું પીગળવા લાગતું હોય છે એવું લાગે છે. ગ્લાસના ડબ્બામાં છે તો પણ કઈ નહીં. ચલો લોટ બાંધીને શાક વઘારવાનું હતું બટેકાનું, અને હવે છે ને હું બને એટલું સ્ટીલ કાં તો પછી માટીના વાસણમાં શાક બનાવું છું. એલ્યુમિનિયમને અવોઇડ કરું છું. મને એમ હતું ને કે આ શ્રાવણ માસ મારાથી નહીં થાય, મને બહુ ભૂખ લાગશે અને બહુ ક્રેવિંગ થશે, પણ એવું કંઈ જ થઈ રહ્યું નથી. પણ ચલો હવે હું અડદની દાળને તડકો લગાવી દઉં, જેના માટે મેં ઘીમાં લસણ અને રાઈ જીરાનો વઘાર કર્યો. અડદની દાળ મસાલા સાથે ઓલરેડી બફાઈ ગઈ હતી, તો તેને થોડી વાર ચડવા દઈએ અને પછી આપણે રોટલી બનાવવાની શરૂઆત કરી. જમવાનું બનાવી અને પછી ફ્રેશ થઈને હું પણ જમવા બેસી ગઈ. અને બીજા દિવસે તો મારો બર્થડે, તો આવી હતી કેક. હવે તમે સાંભળજો કે મેં શું કીધું છે. બધા હેપી બર્થડે તો કો. Happy birthday to you. Happy birthday to you. તો બધાને ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ કે તમે બધાએ તમારો ટાઈમ આપીને મને બર્થડે વિશ કરી, અને ઘણાઈને હું રિપ્લાય નથી આપી શકી, તો એની માટે સોરી. ચલો હું તમને કાલે મળું નવા બ્લોગ સાથે.